ગુજરાતના રાજકારણમાં ફરી ગરમાવો જોવા મળી શકે છે, કારણ કે ચૂંટણી પંચ દ્વારા રાજ્યની 2 વિધાનસભા બેઠક વિસાવદર અને કડી માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. બંને બેઠકો પર 19 જૂને મતદાન કરવામાં આવશે, જ્યારે 23 જૂને મતગણતરી થશે. વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ રાજીનામું આપી ભાજપમાં સામેલ થઈ ગયા હતા, જેના કારણે વિસાવદર બેઠક ખાલી થઈ છે. જ્યારે કડીની વાત કરીએ તો ત્યાં પૂર્વ ધારાસભ્ય કરસનભાઈ સોલંકીના મૃત્યુના કારણે કડી વિધાનસભા બેઠક ખાલી થઈ છે. આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. ત્યારે આ જ મુદ્દે આપણે વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. આ વખતે વિસાવદર અને કડી આ બંને બેઠકો જીતવા માટે દરેક રાજકીય પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી લગભગ 2 મહિના પહેલા જ વિસાવદરની બેઠક પર ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર જાહેર કરી ચૂકી છે અને ગોપાલ ઇટાલિયાએ પણ ત્યારથી જ ચૂંટણી પ્રચાર કરવાનો શરૂ કરી દીધો છે. આપે ઉમેદવાર જાહેર કર્યા બાદ કોંગ્રેસ પણ અહીં એકલે હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે, જેથી આ બેઠક પર હવે ત્રિપાખીઓ જંગ જામશે. ગુજરાત વિધાનસભામાં ભાજપ પાસે 161 બેઠકો છે, જ્યારે કોંગ્રેસ પાસે 12 અને આમ આદમી પાર્ટી પાસે 4 બેઠકો છે, જ્યારે 1 બેઠક સમાજવાદી પાર્ટી પાસે અને 2 બેઠકો અપક્ષ પાસે છે. કોંગ્રેસ અને આપ માટે વિસાવદર અને કડીની પેટા ચૂંટણી જરૂરી છે, કારણ કે તેમનું સંખ્યાબળ વધે, જ્યારે ભાજપ માટે પણ આ પેટા ચૂંટણી જીતવી એ નાકનો સવાલ છે. લગભગ 3 દાયકાથી સત્તામાં રહેલી ભાજપ આ ચૂંટણી જીતીને બતાવવા માંગે છે કે વિપક્ષ જેવું કંઈ રહ્યું જ નથી. વિસાવદર વિધાનસભા બેઠકને ગુજરાતનું રાજકીય એપિસેન્ટર કહી શકાય છે, કેમ કે આ સીટ પરથી જીતીને ભાજપના દિગ્ગજ નેતા કેશુભાઈ પટેલ 1995માં પહેલીવાર મુખ્યમંત્રી બનીને ગાંધીનગરની ગાદી પર બેઠા હતા. ત્યારે લેઉવા પટેલના વર્ચસ્વવાળી આ સીટ પર મતદારોની જો વાત કરવામાં આવે તો 2.60 લાખથી વધુ મતદારોનો સમાવેશ અહીં થાય છે અને એમાં 50% લેઉવા પટેલ મતદારોનો સમાવેશ થાય છે. વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ તાલુકાના 170થી વધુ ગામોનો આ મત વિસ્તારમાં સમાવેશ થાય છે. કડીની વિધાનસભા બેઠક ચૂંટણી દરમિયાન ભાજપે તેના ધારાસભ્ય કરસન સોલંકીને રિપીટ કર્યા હતા, જેઓ ફરી ચૂંટાઈને આવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં તેમનું અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી. વર્ષ 2017માં રાજ્યભરમાં ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થયા હતા, ત્યારે કરસન સોલંકી આ બેઠક પરથી વિજય બન્યા હતા. વર્ષ 2012માં કોંગ્રેસના રમેશ ચાવડાએ ભાજપના ઉમેદવાર અને ગુજરાતી ફિલ્મ અભિનેતા હિતુ કનોડિયાનો પરાજય આપ્યો હતો. પુનઃ સીમાંકન પછી આ બેઠક અનામત જાહેર થઈ તે પહેલા ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ બેઠક પરથી ભાજપનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. ભાજપે તેના નવા અધ્યક્ષની જાહેરાત નથી કરી, ત્યારે ફરી એક વખત CR પાટીલ ઉપર જ હાલની પેટા ચૂંટણીની જવાબદારી આવે તેવી શક્યતા છે. પેટા ચૂંટણીમાં ઉમેદવારોની વાત કરીએ તો આમ આદમી પાર્ટીએ અગાઉથી જ વિસાવદરની બેઠક ઉપરથી ઉમેદવારની જાહેરાત કરી દીધી છે, જેની સામે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે. જો કે કોંગ્રેસ પણ આ બંને બેઠકો પર વહેલી તકે ઉમેદવારો જાહેર કરશે અને આ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ પ્રતિક્રિયા આપી છે. સાંભળો તેમણે શું કહ્યું. 2 પેટા ચૂંટણીઓ વિસાવદર અને કડીની જાહેરાત થઈ છે, એનો અમે સ્વાગત કરીએ છીએ. લોકશાહીમાં આખરે લોકો દ્વારા પોતાનો પ્રતિનિધિ નક્કી થાય એ જરૂરી હોય છે. આ બંને પેટા ચૂંટણીઓ આવવાની હતી એ ખબર હતી, એટલે ઘણા લાંબા સમયથી અમારા આગેવાનો અને કાર્યકર્તાઓએ લોકોની વચ્ચે જઈને બંને વિધાનસભામાં પોતાનું કામ આગામી દિવસો માટેનું સતત શરૂ રાખ્યું હતું. માત્ર ચૂંટણી આવે ત્યારે જાગવું એવું નહીં, લોક પ્રશ્નો માટે જ્યાં ચૂંટણી હોય કે ન હોય, કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ ગુજરાતમાં મજબૂતીથી લોકહિતમાં લડે છે. હમણાં જ આપણે જોયું હશે કે જે ગરીબ આદિવાસી પક્ષી પંચ અથવા જે વિસ્તારના વિકાસના કામ માટેના રૂપિયા છે
એના કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર, અને એમાં પણ મિનિસ્ટરના દીકરાઓ, સીધા મંત્રીના દીકરાઓ કરોડો રૂપિયા ખાધા હોય, એમની જ સરકાર, એમની જ તપાસ અમે સત્ય હકીકત શોધીને આપ્યા પછી ફરજ પડી, FIR થઈ, બે દીકરા જેલમાં, કરોડો રૂપિયા ખવાણા, અને છતાં મિનિસ્ટર પાછા સત્તામાં બેઠા છે. આ ભાજપનું ચાલ, ચલન અને ચરિત્ર છે. જ્યાં સુધી બંને પેટા ચૂંટણીઓને લાગે વળગે છે ત્યાં સુધી વિસાવદર માટે અમે અનઓફિશિયલી અમારા આગેવાનોને, કડી માટે અનઓફિશિયલી અમારા આગેવાનોને કહ્યું હતું, પણ આજે સત્તાવાર રીતે ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારે બંને વિધાનસભા માટે અમારા 4 પ્રભારીઓની કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવે છે. વિસાવદરની બેઠક માટે ભાઈ શ્રી પરેશભાઈ ધાનાણી, પુંજાભાઈ વંશ, ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા દલિત આગેવાન વશરામભાઈ સાગઠિયા, આ 4 પ્રભારીઓ વિસાવદર માટે રહેશે. કડી માટે લોકસભાના સાંસદ, સિનિયર નેતા ગેનીબેન ઠાકોર, અમારા કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશભાઈ મેવાણી, અમારા કડી માટેના 3જા પ્રભારી તરીકે પાટણના ધારાસભ્ય અને દંડક કિરીટભાઈ પટેલ, અને 4થા પ્રભારી તરીકે માલધારી નેતા, માજી ધારાસભ્ય ભાઈ શ્રી રઘુભાઈ દેસાઈ, એ અમારા કડી માટેના પ્રભારીઓ રહેશે. આ 4 પ્રભારીશ્રીઓ 2 દિવસના અંદર જ, અગાઉ તો બધા સાથે સંપર્કમાં હતા જ, પણ આ 2 દિવસ દરમિયાન જશે, કાર્યકર્તાઓ અને આગેવાનોને મળશે, અને એમના સાથે પરામર્શ મૌડી મંડળ પણ મુકુલ વાસનિકજી, અમારા કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અને આગેવાનો સાથે પરામર્શ બાદ અમારી જે સિસ્ટમ છે એ પ્રમાણે શક્ય એટલા વહેલા અમે 2 જૂન છેલ્લો દિવસ છે એ દિવસે ફોર્મ ભરવા જઈએ એવું નહીં કરીએ. અમે એ પહેલા અમારું આયોજન કરીને બંને જગ્યાએ ફોર્મ ભરાશે. કોંગ્રેસ મજબૂતીથી આ બંને ચૂંટણીઓ લડશે. જીતવાના છીએ અને જીતવા માટે લડવાના છીએ. લોકોને પણ હું વિનંતી કરીશ કે અમને આશીર્વાદ આપે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા કડી અને વિધાનસભા પેટા ચૂંટણી માટે પ્રભારીની જાહેરાત કરવામાં આવી છે. બંને વિધાનસભા માટે 4 પ્રભારીની જાહેરાત કરવામાં આવી છે. વિસાવદર માટે પરેશ ધાનાણી, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, વશરામ સાગઠિયા અને પૂંજા વંશની પ્રભારી તરીકે નિમણૂક કરાઈ છે. તો કડી માટે ગેનીબેન ઠાકોર, જિગ્નેશ મેવાણી, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને માલધારી નેતા રઘુ દેસાઈની પ્રભારી તરીકે નિમણૂક કરાઈ છે. પણ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પ્રદેશ નેતાગીરીને મોટો ઝટકો આપ્યો છે. અમરેલી ઘટના અંગે પક્ષ સામે નારાજગી દર્શાવ્યા બાદ જિગ્નેશ મેવાણીએ નવી જવાબદારી નિભાવવા માટેનો ઇનકાર કરી દીધો છે. તો બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ પૂરજોશમાં ચૂંટણી માટેની તૈયારીઓ કરી રહી છે. વિસાવદરના આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જ્યારે ફોર્મ ભરશે ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી સહિતના આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ પણ ત્યારે ઉપસ્થિત રહેશે. તો ભાજપે પણ વિસાવદર બેઠક પર કોંગ્રેસ અને આપને ટક્કર આપવા માટે જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાને બેઠકના પ્રભારી બનાવ્યા છે. સાથે જ રાજકોટ પૂર્વ શહેર પ્રમુખ કમલેશ મીરાણી પ્રભારી, જૂનાગઢના પૂર્વ જિલ્લા મંત્રી નરેન્દ્ર કોટિલાને સહસંયોજક બનાવ્યા છે. ત્યારે ભાજપ આ વખતે કોને ટિકિટ આપશે તે પણ જોવાનું રહ્યું. દેશ અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.